કિલોગ્રામ લોટ અથવા મેંદો લો. તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી ઉમેરો. તેમાં એક ચપટી યીસ્ટ પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. તમે 2 કલાક પછીથી શું જોશો? શું તમે તૈયાર કરેલા કણકને ફૂલેલો જોયો છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રી અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. સૂક્ષ્મ તો યીસ્ટવાળો પ્રયોગ કરવા માટે આપણને યીસ્ટ, પછી ખાંડ, થોડું તેલ અને ચાયણે એ જે તે વસ્તુની જરૂર છે આપણે અહીંયા મૂકી છે. સૌપ્રથમ આપણે જે આ 500 ગ્રામ મેદાનો લોટ લાવ્યા છીએ એને થોડું વ્યવસ્થિત ચાળી લઈશું. ચાળણી વડે ચાળી લઈશું. પછી એની અંદર આપણા જોડે આ યીસ્ટ પાવડર છે. બરાબર ધ્યાનથી બતાવું છું તમને. યીસ્ટ પાવડર છે, સાથે સાથે યીસ્ટ જેના જોડે પ્રક્રિયા કરવાનું છે એના માટે આપણે લાવ્યા છે થોડી ખાંડ વાટકીમાં. આ ખાંડ સાથે યીસ્ટ પ્રક્રિયા કરશે અને મેદાના જે આપણે કણક બનાવીશું, લોટ બાંધીશું, એને કહેવાય ડો, એની સાથે પ્રક્રિયા કરશે. સાથે સાથે શેમાં કરવાનું છે એના માટે આપણે પાણી લીધું છે. આ પાણી બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ અને બહુ ગરમ પણ ના હોવું જોઈએ. તો સૌપ્રથમ આપણે મેદાના લોટના વ્યવસ્થિત ચાળી લઈશું. કદાચ એના અંદર કોઈ કાંકરી રહી ગઈ હોય, કોઈ ઈયળ પડી ગઈ હોય, બગડેલો હોય તો ચાળેલું હોય તો સારું. અને જેટલો સ્મૂથ લોટ હોય એટલું આપણું ફૂલવાની પ્રક્રિયા સારી થાય એના માટે. અલગ કરી દઈએ ને એટલે આની અંદર આપણે ખાંડ વગર તો થોડી વાર લાગે. મેદામાં ડાયરેક્ટ નાખીએ, બૂરું હોય તો ચાલી જાય, ડાયરેક્ટ નાખીએ. પણ આપણે જે ખાંડ છે એટલે ખાંડને આપણે શું કરીએ છીએ, ઓગાળીએ છીએ થોડું પાણીમાં. સાથે સાથે યીસ્ટ પ્રક્રિયા કરે એટલે 9 શેકા પાણીમાં આપણે યીસ્ટને લઈને 5 મિનિટ પડી રાખીશું. તો એનું રિએક્શન જે કરવાનું છે એ ચાલુ થશે. ફેર પડશે, તમને દેખાશે. થોડી થોડી વારે અંદર ફૂલ છે બધું દેખાશે. આપણો હાથ ના બગડે એટલા માટે આપણે થોડું ખાવાનું તેલ લોટ બાંધતી વખતે નાખીશું અને લોટ બાંધી ગયા રહ્યા પછી છેલ્લે પણ થોડું ખાવાનું તેલ એને અડાડીશું લોટના કણકના ડોને. પહેલાં આપણે ખાંડનું પાણી થોડું થોડું નાખીને લોટ બાંધીશું. પછી યીસ્ટવાળો છે એ પણ લઈ લઈશું અને યીસ્ટનું એકદમ સાફ કરવા માટે છેલ્લે પણ પાણીની જરૂર પડશે. વચ્ચે 1 ચમચી થોડું તેલ પણ નાખીશું. હાથ ચોટે નહીં બહુ એવો એના માટે પણ. થોડું પાણી લઈને કરી જા પહેલાં. જો અંદર તમને યીસ્ટ દેખાતી હશે, દેખાય? દેખાય કઈ? હવે થોડું સરસ દેખાશે પહેલાં કરતાં. આમ પ્રકાશમાં રાખશો અજવાળામાં એટલે તમને દેખાશે. આ બધું જ આપણે લઈ લઈશું. ના, તેલના બદલે પાણી જ લે. ઢીલો થોડો કરવાનો છે. હાથમાં થોડો લબડી પડે ને એવો થોડો ઢીલો કરવાનો છે. સરસ થવા મળ્યું છે. ક્વોલિટી એકદમ ચીકણી મસ્ત. સરસ સરસ પરફેક્ટ. હવે આપણું બસ લગાવી દો થોડું થોડું તેલ આંગળી વડે ફેલાવી દો બધે.
સરસ. હા, ખાલી આંગળીઓથી જ. હા, ઓકે. બસ થોડું થોડું જો, બહુ નહીં, બહુ નહીં. ના ના, બરોબર. ઓકે, પેલું તેલ આખું રાખજે બેટા, પડી ના જાય. ચલો, એના ઉપર સહેજ તેલ અને થોડું પાણી રેડીને આપણે ઢાંકીને હવે ગરમ ઉફાળી જગ્યાએ 2-3 કલાક માટે મૂકી દઈશું. બરાબર. હમણાં 2-3 કલાક પછી ઉફાળી ગરમ જગ્યાએ મૂકી દો અને પેલું